એમાંથી ખબર, આમ તો કાયમ માટે એમાંથી બચાવે, એમાંથી પોતાનું ગુજરાન ચાલે, પણ ખબર પડી કે હવે આટલા દિવસ પછી છે તો એટલા દિવસના એમને નકોડા ઉપવાસ ચાલુ કરે. જેમ આપણે આ 9 દિવસ નવરાત્રિ હોય અને બધા નકોડા ઉપવાસ કરે છે ને, એવી રીતે કે હમણાં હું હવે જ્યાં સુધી મારા પ્રભુનો આ અભિષેક મારા હાથે થાય નહીં ત્યાં સુધી હું હવે ભોજન નહીં કરું. પણ એ શું કરે, રોજનો એનો ક્રમ છે એ બહુ આપણે સમજવા જેવો છે કે રોજ જેટલું પણ કમાય એમાંથી 2 પૈસા, એ જમાનામાં જે રાજની હશે યોજના, એના 2 પૈસા એ ગરીબોને મદદ કરે, એના માટે થઈને જુદી વ્યવસ્થા રાખે. હવે જો પોતે ગરીબ ભાઈ સામાન્ય દૂધ વેચવાનો ધંધો કરે, પણ તો પણ રોજનો આ એનો ક્રમ, અને એમાં એમ કરતા કરતા જે પૈસા બચ્યા એમાંથી એને પોતાનો અભિષેક તૈયાર કર્યો, અને એ પોતાનું હાંડલું માટલું લઈને જે દિવસે લાઈન લાગી એમાં પોતે લાઈનમાં ઊભી રહી ગઈ. પણ કપડા કેવા, ચીંથરે હાલ બાઈ, કેટલાય દિવસથી નાયેલી નહીં, વાળ પણ એવા, એક તો ડોસી, એટલે પેલા સૈનિકો હતા ને એને ફટફટ ચાલ નીકળ, ચાલ નીકળ. આ કે ભાઈ હું તો મારો અભિષેક લઈને આવી છું, પણ આ માજીને પેલા સૈનિકોએ બાજુ પર કરી નાખ્યા. જુઓ આશ્ચર્ય કેવું થાય છે ઘટનાનું, મહત્વની વાત આ છે. એટલે આપણે ઘણી વખત કહીએ છીએ ને કે ચમત્કાર 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 કઈ નહીં, વિજ્ઞાન પણ હોય છે, પરંતુ કોઈ ઈશ્વરીય સૃષ્ટિ છે એને પણ આપણે સ્વીકાર કરવો પડશે. એવી ઘણી ઘટનાઓ છે, એના અંગે આપણે ખૂબ વિચાર પણ કરવો જોઈએ. બધાના ઉત્તર હું ના આપી શકું, પણ જેનું મને અનુભૂતિ હોય તો હું આપને એના ઉત્તર પણ આપી શકું. 100 મણથી વધારે, કદાચ 125 મણ હશે, એટલો સૌથી વધારે મોટો અભિષેક તો રાજા તરફનો, એટલે રાજ પરિવાર આવી ગયું અને રંગે ચંગે આનંદ 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 સાથે કીધું કે આપણો અભિષેક, અને મૂર્તિ છે લગભગ 57 ફૂટ ને એટલી છે, 57 ફૂટ એની ઊંચાઈ છે. શું તો એટલી 57 ફૂટ એટલે આપણને અંદાજ આવે કે ઘણી ઊંચી કહેવાય. 5-7 ફૂટ હોય તો આટલી હોય, પણ આ તો 57 ફૂટ, ખરું કે નહીં? એટલે એ લોકોએ એવી વ્યવસ્થા રાખી છે કે ઉપર ચડીને અભિષેક, એના પર રાજ પરિવાર ચડીને પછી કર્યો અભિષેક. મૂર્તિની નીચે ઉતરતા ઉતરતા હવામાં અલો, કોઈ જગ્યાએ આ દૂધ દહીં કે પંચામૃત કાંઈ ન મળે, બધું અલો. રાજા છે, રાજા થોડા ગભરાઈ ગયા. રાજાને થયું કે પ્રકોપ પ્રકોપ પ્રકોપ, ગભરાઈ ગયા કે ભાઈ ચલો કદાચ મારી આ ભૂલ થઈ હોય, પણ મારા દીવાનનું શું? દીવાનનો પણ અભિષેક અલોપ, એક એક પછી હરેકનો જેટલાનો અભિષેક, પછી નગર શ્રેષ્ઠીઓ, મહાજનો, સેનાપતિ એક એક આવ્યા, એક એક આવ્યા. ભગવાને કોઈનો અભિષેક માન્ય ન કર્યો. કેટલા બધા લોકો, અને આખું રાજ ભેગું થયું. ચારે બાજુ છાવણીઓ નાખીને બધેલા બધા અને વસેલા, બધાનું ત્યાં જમવાની વ્યવસ્થા કરેલી, બધું કરેલું, પણ આ એક જે અવકૃપાની અથવા અવમાનનાની ઘટનાના કારણે બધા લોકો વિમાસનમાં પડ્યા. પ્રકોપ પ્રકોપ પ્રકોપ. બધા એમના જે બ્રાહ્મણો હતા, ગુરુવર્યજનો હતા, મહાજનો હતા, બધા ભેગા થયા કે ભાઈ ખૂબ અજુગતી ઘટના ઘટી લાગે છે, નહીં તો બને નહીં. કેમ કે રાજા તો દયાળુ છે, રાજાએ તો આટલો બધો ખર્ચો વેઠીને આના સુંદર મજાની 57 ફૂટની મૂર્તિ બનાવી છે, અને આખા રાજને નિમંત્રણ આપીને અહીંયા બધાનું ભોજન સમારંભ કરે છે. ગમે તે થયું, પણ આવો જ બપોરનો સમય, અને એમાં જે થાક્યો પાક્યો રાજા જરા સહેજ આમ ચોખ્ખું ખાધું ને, એમાં એને દીવા સ્વપ્નનો એક સંકેત મળ્યો. અનાદર અનાદર, મારા ભક્તનો અનાદર. રાજા ઝબકી ગયો, જાગી ગયો. પેલા એના નગર શ્રેષ્ઠીઓને ભેગા કર્યા, મહાજનોને ભેગા કર્યા, ગુરુજનોને ભેગા કર્યા કે ભાઈ આવું એક દીવા સ્વપ્નમાં મને
દેખાયું છે અનાદર અનાદર, મારા ભક્તનો અનાદર. તપાસ કરો પ્રભુના ભક્તનો, કયા ભક્તનો અનાદર થયો છે. પેલા માજીને તો ગાડી મૂક્યા, બિચારા શું કરે? તો ધીરે ધીરે 8-10 કિલોમીટર દૂર એનું ઝૂંપડું હતું. ઝૂંપડામાં પેલી મોટું હાંડકું એટલું લઈને થાકીએ ગયા બિચારા. રાજમાં દરેક જગ્યાએ સેનાને મોકલી, સૈનિકો પહોંચી ગયા કે ભાઈ કોઈનો અભિષેક રહી ગયો છે, તમારો કોઈનો અભિષેક રહી ગયો છે, કોઈનો અનાદર થયો છે, કોઈનો અનાદર થયો છે. કરતા કરતા આ પેલા જે માજી હતા એ માજી એને કીધું કે ભાઈ હું લાઈનમાં ઊભી હતી, પરંતુ મને તમારા સૈનિકોએ કાઢી મૂકી અને મારો આ અભિષેક છે એ ભગવાનને ચડાવવા માટે મેં કેટલા દિવસથી વ્રત ઉપવાસ કર્યા છે, કેટલા દિવસથી હું ભૂખી રહી છું, કેટલા દિવસથી રોજ હું કમીને એના માટે તેની વ્યવસ્થા કરી છે. રાજા પાસે લઈ ગયા. પહેલા તો રાજાનું તેડું આવ્યું ને એટલે ગભરાઈ ગયા, પણ કે તમે ગભરાશો નહીં, તમારો કોઈ ગુનો નથી. રાજાએ જ્યારે સત્ય ઘટના જાણી તો આ જે માતાજી હતા, ભક્તબાઈ હતા, એની માફી માંગી, પ્રણામ કર્યો, કીધું હવે કોઈનો અભિષેક નહીં ચડે, ફક્ત માજીનો અભિષેક ચડશે. પછી એ જે વ્યવસ્થા હશે એ વખતે ઊંચી ચડાવવાની, એ વ્યવસ્થામાં ધીરે રહીને છેક ઉપર રાજા સહિત આ માજીની સાથે એને ઉપર ચડાવ્યા. પેલા જે શ્લોક બોલવાવાળા પંડિતો મહંતો એ બધાને પણ સાથે લીધા અને ઉપર જઈને જેવો એક આટલી જ મટકી નાનકડી, પણ પેલી તો કેટલો 100, 125 મણ, 50 મણ, 25 મણ, 200, કેટલો મોટો અભિષેક ગયો કુલ મળીને. બધો હલો. આશ્ચર્ય એ વાતનું કે આ નાની હાંડલી પેલી આપણે પાછળ મૂકી છે ને એ થોડીક નાની હાંડલી લાગે છે, આનાથી આ મોટી હશે. શું હાંડલું મોટું હશે આ શું? તો એવી હાંડલીમાં જે આ અભિષેક તૈયાર કરેલો કેટલો હોય તોય પણ કદાચ 5 કિલો હોય, કદાચ મોટું હશે તો 10 કિલો હોય, 20 કિલો તો નહીં જ. એટલો સામાન્ય આટલો જે હાંડલામાં હતો એ માજી અને રાજા એમને સાથે મળીને આ મૂર્તિના મસ્તક ઉપર અભિષેક થયો. 57 ફૂટ ઊંચી મૂર્તિ આખી ને આખી નાઈ ઉઠી, આખી ને આખી. 2-5 ફૂટમાં તો એનો અભિષેક થાય, કદાચ 10 ફૂટમાં કદાચ થાય, પણ 57 ફૂટ. પણ ચમત્કાર, આખી નાખી મૂર્તિ નાઈ ઉઠી. અને એટલું જ નહીં, એ અભિષેક થયા પછી જે મૂર્તિ ઉપર જે તેજ છે એ આજે જો તમે જઈને જુઓ ને તો તમે સમજી શકો આજે પણ એ મૂર્તિ ઉપર કેવું તેજ છે. એટલે જો બનેલી આ સત્ય ઘટના છે, પણ મૂળ એના કારણમાં શું છે? કારણમાં છે એક માજીની ભગવાન તરફની ભક્તિ અને એનો ત્યાગ. આટલા દિવસ ભૂખ્યા રહેવું એટલે મેં 14 દિવસનો ઉપવાસ કર્યા હતા, મને મારું મન જાણે છે, પણ આ કિસાનોના લાભમાં કરવા પડે એટલે કર્યા હતા. કારણ કે કિસાનોની હું માં છું, ગુજરાતમાં કિસાન સંઘની સ્થાપના મેં કરેલી છે. એટલે કાલે પેલા 3 મિત્રો આવ્યા હતા, ડાયભાઈને બધા, કાંતિભાઈને બધાની સ્મરણ કરાવ્યું મને. તો મને આનંદ થયો કે ચલો ભાઈ, વર્ષો પહેલા હું અહીંયા કિસાન સંઘના કામ માટે આવતો હતો તો કમસે કમ મને એ લોકોએ યાદ તો રાખ્યો છે. નહીં તો શું સ્વાર્થ પૂરો એટલે વૈદ વેરી. પણ એવું નહીં, કાલે બહુ સંસ્મરણો તાજા થયા. મૂળ વાત એ છે કે એ માજી આટલા દિવસના ઉપવાસ કર્યા પછી જે એની ભક્તિ ભાવના, જેનો જે ત્યાગ હતો, એનું એ પરિણામ. ભજન લઈએ છીએ, પણ આ ભજનની સાથે સાથે એક બીજી ઘટના કીધું, એટલે 2 ભજન આપણે સાથે લઈ લઈશું. પેલું લઈશું હું કહું ત્યારે, પછી તો બીજી ઘટના પણ એવી જ કહી દઉં છું. એમનું નામ છે સંત શેખ સાદી. સંત શેખ સાદી, સૂફી સંત. મિત્રો, આપણે બધા જાણતા નથી, જેટલા મુસલમાનોમાં સૂફી સંત છે બધા કૃષ્ણ ભક્ત છે.
બધા કૃષ્ણ ભક્ત છે. અને એવા એક આ સંત શેખ શાદી થઈ ગયા. લગભગ એમનો એ સમયગાળો જો વિચારો ને તો મારા હિસાબે એક 1100-1200 વર્ષ પહેલા, 1200-1300 વર્ષ પહેલાનો સમયગાળો એમ થશે. તો એવા જે આ સંત છે, સંત શેખ શાદી, તો એ અને એમની પત્ની બે ખુદાની બંદગી કરે અને ગરીબોની સેવા કરે. નાનકડી એક એમને ઝૂંપડું બનાવેલું, એટલે એને કુબો કહેવાય. કુબો ખબર પડે? કુબો, એને કુબો કહેવાય. કુબો બનાવેલો, એમાં એ બે જણ રહે અને ખુદાની બંદગી કર્યા કરે, દિવસ દરમિયાન ગરીબોની સેવા કરે. એક વખત એવું બન્યું કે જેમ અહીંયા 2 દિવસ પહેલા વાવાઝોડું ચાલુ થયું ને, તો અમે બધા ઊંચા નીચા થઈ ગયા. અરે એના પહેલા તો અહીંયા ભૂકંપ આવ્યો હતો, ખબર છે? સાવપુરામાં ભૂકંપ આવ્યો તો ખબર છે તમને? હે? અરે જે વખતે આવ્યો હતો ને આ પાકિસ્તાન અને ઈરાનમાં, એના 1 દિવસ પહેલા સાવપુરામાં આવી ગયો ભૂકંપ. પણ એ ભૂકંપ એકલા મહેન્દ્રભાઈને જ લાગ્યો હતો, બીજા કોઈને નહીં. એ પૂછી લેજો મહેન્દ્રભાઈને શું ભૂકંપ હતો. પણ એવું વાવાઝોડું આવ્યું, એવું વાવાઝોડું, અને એવો ચારે બાજુથી ગરજીને વરસાદ ચાલુ થયો. તો વરસાદ તો કે મારું, અને પવન ચાલ્યો રે નહીં. બારને ટકોરા પડ્યા. આ બંને પતિ પત્ની બે અને હરિભજન કરતા હતા, અને કોઈનો અવાજ આવ્યો ખટખટ. તો પેલા ભગત શું કે, સંત શેખ શાદી, જરા ખોલને બારનું, કે બે જણને સુવાય એટલી જગ્યા તો છે નહીં, કૂબો છે આટલો નાનો, અને કે કોઈ આવ્યું હશે પણ નાખશું ક્યાં? તો એમને કીધું કે બહાર એટલો બધો વરસાદ છે, ઠંડો પવન છે, એકાદ એનાથી ભીના થયા છે, કોરા કરશું. રાત્રે સુવાય નહીં તો કઈ નહીં, પણ બેઠા બેઠા તાપણું કરશું, રાત પસાર કરશું, સવાર તો કાલે આપણી જ છે. આવી ભૂમિકાથી એમને એમના પત્નીને કીધું, એટલે બારણું તો ખોલ્યું. અને જેવું બારણું ખોલ્યું એટલે પેલો એક ધ્રુજતો માણસ, ઠંડીમાં બરાબરનો, અને ધીમા અવાજમાં, ધ્રુજતા અવાજમાં પેલો પ્રભુ બચાવો બચાવો બચાવો. તાપણું કર્યું, 3 જણા બેઠા અને બારણું કર્યું બંધ. પણ બહાર તો વરસાદ તો કે મારું કામ, પવન તો ઓર ચાલુ. થોડો સમય થયો, ત્યાં બીજો ટકોરો. એટલે પેલા સંતનું હૃદય, એને જેના આગંતુક હતા, એને કીધું અતિથિને કે ભાઈ જરા બારણું ખોલો. અરે કે કઈ બુદ્ધિ છે કે નહીં, ત્રણેય બેસે એટલી જગ્યા નથી. તો સંતે કીધું તમે બહાર હતા ત્યારે તમને શું થતું? આપણે અત્યારે 3 જણા બેઠા બેઠા તાપણું કરી છે, 4 જણા ઉભા ઉભા અને આ રાત પસાર કરશું. પણ ભાઈ આ તો સંતનું હૃદય છે. એટલે એક બીજો જણ આવી ગયો, 2 ના થઈ ગયા 3, 3 ના થઈ ગયા 4. ઓર થોડો સમય ગયો, ઉભા ઉભા તાપણું તાપતા ગયા હતા, વાતો કરતા જતા. અને એનું જે બારણું હતું, પેલું જે કુબાનું બારણું કેવું હોય તમે બધા જાણો જ છો ને, તો એને અડીને એક ગધેડાનો ભૂંકવાનો અવાજ આવ્યો. એટલે સંત હૃદય છે પાછું થરથરી ગયું. અરે અરે કે બાર કે બિચારો ગધેડો કે ધ્રુજે છે, એટલે પેલા બેને કેમ કરો, તમે બે જાઓ, ખોલીને બિચારાને પકડીને અંદર લાવો. કે અરે કે તમને કઈ ભાન છે ભગત? આ 4ની એ જગ્યા નથી, અને ગધેડાને રાખશું ક્યાં? કે એને જે જવાબ આપ્યો છે, જવાબ આપણે બધાને બહુ સમજ. સંતે જે જવાબ આપ્યો પેલા 2 આગંતુકોને, કે જુઓ ભાઈ, આ તો સંતની ઝૂંપડી છે. આ સંતની ઝૂંપડી અને અમીરના મહેલમાં અંતર હોય છે. આ કોઈ અમીરનો મહેલ નથી કે જ્યાં માણસની સાથે ગધેડા જેવો વ્યવહાર થાય છે.
આ અમીરનો મેલ નથી કે જ્યાં માણસની સાથે ગધેડા જેવો વ્યવહાર થાય છે, પણ આ સંતની ઝૂંપડી છે કે જ્યાં ગધેડા સાથે માણસના જેવો વ્યવહાર થશે. પકડીને લાવ્યા, ગધેડાને અંદર પૂર્યો, બારણું કર્યું બંધ, ચારે જણા આજુબાજુ ઉભા રહી ગયા, રાત પસાર. મિત્રો, જ્યાં સુધી જીવ માત્ર ઉપર આપણને પ્રેમ ના ઉપજે, મારો ભાઈ છે મેં આપણે કહીએ છીએ ખરા, પણ ખરેખર પ્રેમ છે કે એના સ્વાર્થમાં આપણને પ્રેમ છે? સ્વાર્થ હોય ત્યાં સુધી મારો ભાઈ, સ્વાર્થ સર્યો એટલે ભાઈ દવે. અને ભાઈની કે વાત કરો છો, જેની પોતાની પત્ની છે એના પર ખરેખર પ્રેમ છે? વિચાર કરવાનો પ્રશ્ન. આજે જે પરિવારમાં તૂટન આવ્યું છે કારણ આ છે કે પતિ પત્ની બે એક નથી, પિતા પુત્ર બે એક નથી, ભાઈ ભાઈ બે એક નથી, ભાઈ અને બેન એક નથી, માતા અને દીકરી એક નથી. પ્રશ્ન અહીંયા છે. તો અનુસંધાન પ્રેમ